મિત્રો, આજે આપણે અહીંયા વાત કરશું ટીવાય બીએ પેપર નંબર 11 લઘુ સિદ્ધાંત કૌમુદી. સૂત્ર ભણશું આજે તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. આ સૂત્રની અંદર જોઈએ કેટલા પદ છે. તુલ્ય આસ્ય પ્રયત્નમ સવર્ણમ. 4 પદ છે આપણી પાસે અહીંયા. તુલ્ય એટલે સમાન, આસ્ય એટલે મુખ, પ્રયત્નમ એટલે પ્રયત્ન અને સવર્ણ એટલે સમાન વર્ણ. તુલ્ય એટલે સમાન થાય છે. આસ્ય એટલે મુખ. મુખ એટલે આપણો ચહેરો નહીં, પણ મુખની અંદર આવેલા ઉચ્ચારણ સ્થાનો. એ ઉચ્ચારણ સ્થાન એટલે મુખ. પ્રયત્ન એટલે અહીંયા આભ્યંતર પ્રયત્ન લેવાનો છે આ સૂત્રની અંદર. આ પ્રયત્ન એટલે શું? તો કે વક્તા જ્યારે કોઈ પણ વર્ણને ઉચ્ચરિત કરે છે ત્યારે એને એક યત્ન કરવો પડે, પ્રયત્ન કરવો પડે. એ જ પ્રયત્ન છે. અને પ્રયત્નના આમ જોઈએ તો 2 પ્રકાર છે, બાહ્ય પ્રયત્ન અને આભ્યંતર પ્રયત્ન. કેટલા છે? આભ્યંતર પ્રયત્ન અને બાહ્ય પ્રયત્ન. આભ્યંતર પ્રયત્ન કોને કહેવાય, બાહ્ય પ્રયત્ન કોને કહેવાય, એ આપણે આગળ જ વિડીયોની અંદર સમજશું. અને સવર્ણ એટલે સમાન વર્ણ. તો જેની અંદર ઉચ્ચારણ સ્થાન અને આભ્યંતર પ્રયત્ન તુલ્ય એટલે સમાન હોય એવા વર્ણને સવર્ણ કહેવાય છે. એટલે કે આ સૂત્ર છે એ સવર્ણ સંજ્ઞા કરનારું સૂત્ર છે. સમાન વર્ણ કોને કહેવાય એની વ્યાખ્યા, એની સંજ્ઞા કરનારું આ સૂત્ર છે. એ સૂત્રની આપણે વૃત્તિ જોઈએ તો તાલવા આદિ સ્થાનમ આભ્યંતર પ્રયત્નશ્ચ, એટલે કે તાલુ વગેરે સ્થાનો, એટલે કે આપણું જે મુખની અંદર આવેલા જે ઉચ્ચારણ સ્થાનો છે એ સ્થાનો અને આભ્યંતર પ્રયત્નશ્ચ એટલે આભ્યંતર પ્રયત્ન. એતદ્વયમ આ બંને એટલે સ્થાન અને ઉચ્ચારણ, આભ્યંતર પ્રયત્ન, એ બંને જેની વચ્ચે એટલે યસ્ય યેન એટલે જેની વચ્ચે તન્મિથમ તુલ્યમ પરસ્પર સરખા મળતા આવતા હોય તો તે 2 વર્ણોને એકબીજાના સવર્ણ કહેવાય. એટલે કે જેનું ઉચ્ચારણ સ્થાન અને આભ્યંતર પ્રયત્ન બંનેના જેના સમાન હોય એવા વર્ણને શું કહેવાય? સવર્ણ કહેવાય. નહીં સમજાણું હોય સમજાવો. કે માની લ્યો કે અકાર છે એ ક્યાંથી ઉચ્ચરિત થાય? તો કે કંઠમાંથી. અને એનો આભ્યંતર પ્રયત્ન શું છે? તો કે વિવૃત છે. એ જ રીતે આકાર છે તો એનું સ્થાન શું છે? તો કે કંઠ છે. અને એનો પ્રયત્ન શું છે? તો કે વિવૃત છે. તો એ બંનેનું સ્થાન અને બંનેનો પ્રયત્ન છે એ કેવો છે? આભ્યંતર પ્રયત્ન વિવૃત છે, સમાન છે. તો એ બંને એકબીજાના સવર્ણી એટલે કે સમાન વર્ણ કહેવાય. સજાતીય જેને આપણે કહીએ છીએ, એક જ જાતિના. વિજાતીય એટલે કે જેના સ્થાનો અને આભ્યંતર પ્રયત્નો અલગ અલગ હોય એ વિજાતીય છે. તો તાલુ વગેરે સ્થાનો અને આભ્યંતર પ્રયત્નો એતદ્વયમ એ 2 યસ્ય યેન જેની વચ્ચે તન્મિથઃ તુલ્યમ જેની વચ્ચે પરસ્પર સરખા મળતા આવતા હોય તે 2 વર્ણો એકબીજાના પરસ્પર શું કહેવાય છે? સવર્ણી કહેવાય છે. તો અહીંયા 2 શરત છે કે સવર્ણ થવા માટે સ્થાન પણ સરખું હોવું જોઈએ અને આભ્યંતર પ્રયત્ન પણ સરખો હોવો જોઈએ. તો આ બંને સરખા હોવા માટે આપણે શું કરવું પડે? તો કે દરેક જે સંસ્કૃતના પ્રશિષ્ટ સ્વરધ્વનિઓ છે, વ્યંજન ધ્વનિઓ છે, એ દરેકનું ઉચ્ચારણ સ્થાન અને પ્રયત્ન સમજવો પડે. ઉચ્ચારણ સ્થાન એ શું છે? તો કે જ્યારે માણસ કોઈ પણ મનુષ્ય બોલે ત્યારે વર્ણો મુખના કોઈને કોઈ સ્થાનમાંથી, કોઈને કોઈ ભાગમાંથી ઉચ્ચરિત થાય. તો જ્યાંથી ઉચ્ચરિત થાય છે એ જે તે વર્ણનું ઉચ્ચારણ સ્થાન થયું. અને એ વર્ણ બોલવા માટે એક ખાસ યત્ન કરવો પડે છે. તો એ યત્ન છે એ જ પ્રયત્ન. બરાબર?
તો આપણે સૌથી પહેલાં છે એ આપણે સ્થાન વિશે આપણે ચર્ચા કરીએ તો તમારી સમક્ષ એક કોષ્ટક છે જે શું છે, વર્ણોનું ઉચ્ચારણ સ્થાન દર્શાવે છે. કયો વર્ણ છે એનું સ્થાન કયું છે? મુખની અંદર, બરાબર. મુખની બહાર અને મુખની અંદર એ આભ્યંતર અને બાહ્ય એવા પ્રયત્નોની જેમ મુખની અંદર ઉચ્ચારણ સ્થાન 11 અહીંયા પાણીનીએ દર્શાવ્યા છે. તો પહેલી જે લાઈન છે અ, ક, ખ, ગ, ઘ, અંગ, ઈ અને વિસર્ગ, આટલા જે છે એનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે. એટલે કે એ વર્ણો છે એ ક્યાંથી ઉચ્ચરિત થાય છે? કંઠમાંથી ઉચ્ચરિત થાય છે. તમે જ્યારે ક, ખ, ગ, ઘ, અંગ બોલશો તો એ વર્ણો છે એ બોલતા સમયે કંઠની અંદર કંપન થશે. ત્યાર પછી ઈ, ચ, છ, ઝ, ય, ય અને શ, આટલા વર્ણો છે એ તાલુ વર્ણો છે. જે દાંતથી ઉપરનો જે તમારો કરકરિયાવાળો ભાગ જે છે મુખની અંદર એ તાલુ છે. તો જ્યારે તમે ચ, છ, ઝ, ય આ વર્ણો બોલો છો તો ત્યારે તમારી જીભ છે એ તાલુને સ્પર્શ કરે છે, માટે એ વર્ણો કેવા છે? તાલુ વર્ણો છે. ત્યાર પછી ત્રીજી રૂ, ટ, ઠ, ડ, ઢ, ણ, ર અને શ, આટલા વર્ણો છે એનું સ્થાન મૂર્ધા, તાલુથી ઉપરનું જે સ્થાન છે, જે તમારા મુખની અંદર વચ્ચેનો ભાગ, જે લીસો ભાગ તમને દેખાય છે એ મૂર્ધા છે. તો જ્યારે તમે ટ, ઠ, ડ, ઢ, ણ બોલશો તો તમારી જીભ છે એ વચ્ચેના ભાગને સ્પર્શ કરશે, માટે એ વર્ણો કેવા છે? મૂર્ધન્ય કહેવાય છે. પછી ચોથી લાઈન છે રૂ, ત, થ, દ, ધ, ન, લ અને સ, આટલા જે વર્ણો છે એ દંત્ય છે. તો તમારી જીભ જ્યારે દાંતને સ્પર્શ કરે અને જે વર્ણો ઉચ્ચરિત થાય તો એવા વર્ણોને દંત્ય વર્ણો કહેવાય, અને સંસ્કૃતની અંદર એને દંતાહા કહેવાય છે. તો એ વર્ણો છે ત, થ, દ, ધ, ન, લ અને સ. આ વર્ણો જ્યારે તમે ઉચ્ચરિત કરો છો તો તમારી જીભ છે એ ઓટોમેટિક તમારા દાંતના પાછળના ભાગને ટચ થશે. પછી ઉ, પ, ફ, બ, ભ, મ, પ અને ફ, અર્ધચંદ્રાકાર બિંદી જેવી તમારી જે નિશાની છે એ ઉપદમાનીય છે. તો એટલા વર્ણો છે એને ઓષ્ઠ કહેવાય છે. જ્યારે તમે પ, ફ, બ, ભ, મ આ વર્ણો ઉચ્ચરિત કરો છો ત્યારે ઓષ્ઠની જરૂર પડે છે. બે ઓઠ છે એ ભેગા થાય છે, માટે એ વર્ણોને કેવા કહીશું? ઓષ્ઠ્ય વર્ણો કહીશું. ત્યાર પછી સંયુક્તાક્ષર એવા એ અને એ, આ બંને વર્ણો છે એને કંઠ અને તાલુ કહીશું. કેમ? તો કે જ્યારે એ બંને વર્ણો છે એ ઉચ્ચરિત થાય છે ત્યારે કંઠ અને તાલુ બંનેની જરૂર પડે છે. તો તમને કોઈ પૂછે કે કંઠ તાલુ વર્ણ ક્યાં? તો કે એ અને એ. આ જ રીતે ઓ અને ઓ, આ બે વર્ણો છે એ બે વર્ણોનું સ્થાન છે કંઠ ઓષ્ઠ્ય. આ કંઠ ઓષ્ઠ્ય વર્ણો છે એ બે છે, ઓ અને ઓ. પછી વ, દંત ઓષ્ઠ્ય, દાંત અને ઓષ્ઠ બંનેની જરૂર પડે છે એની અંદર, તો એ વર્ણોને કેવા કહીશું? દંત ઓષ્ઠ્ય. ત્યાર પછી જીહવા મૂલમ, જે જીભના મૂળ ભાગમાંથી ઉચ્ચરિત થાય છે એવાને શું કહેવાય છે? જીહવા મૂલમ. તો ક અને ખ આ બંને વર્ણો એની અંદર પણ ચંદ્રકાર, અર્ધચંદ્રકાર બિંદીની જો નિશાની તમને જોવા મળે છે. તો એ બે વર્ણો છે એ કેવા છે? ક અને ખ, જીહવા મૂલમ બે વર્ણો છે. ત્યાર પછી નાસિકા ચ, યમ, અંગ, મ, હણ અને ન, અને નીચે તમને એક લીટી અને એની ઉપર એક બિંદી છે. તો એ નાસિકા વર્ણો જે છે તમારી સામે, એ નાસિકા વર્ણો પણ એ
નાસિકા વર્ણ છે એ નાસિકા વર્ણ કોને કહેવાય? તો કે જે અનુસ્વાર છે એ અનુસ્વારને નાસિકા વર્ણ કહેવાય છે. બરાબર. તો ઉપર જે 5 તમને એની ઉપર દેખાય છે એક લીટો અને એની ઉપર અનુસ્વાર, એની ઉપર જે 5 વર્ણો છે એ 5 વર્ણોનું અનુસ્વાર થાય જે તે સંજોગોની અંદર. તો એનું ઉચ્ચારણ, અનુસ્વારનું ઉચ્ચારણ શું છે? તો કે નાસિકા. આ તમારી સમક્ષ જે રાખ્યું છે એ વર્ણોનું ઉચ્ચારણ સ્થાન દર્શાવતું કોષ્ટક છે કે આની અંદરથી ક્યુ. હવે જો તમારી સમક્ષ જે આ કોષ્ટક છે એ કોષ્ટકની અંદરથી તમે પાકું કરવા બેસો તો આ ગોખો તમે તો આ સરળતાથી યાદ ન રહે. માટે શું કરવું જોઈએ? તો કે તમે ક, ખ, ગ, ઘ અંગ બોલશો એટલે તમને આપોઆપ ફીલ થશે કે કંઠની અંદર કંપન થાય છે. તમે ચ, છ, ઝ, ય, ય અને શ આ બોલો છો તો આપોઆપ તમે મહેસૂસ કરી શકશો કે આ વર્ણો છે એ તો જીભના ઉપરના ભાગને, દાંતની ઉપરનો ભાગ છે ત્યાં જીભ સ્પર્શ થાય છે, તો એ તો તાલુ વર્ણો છે. પછી ટઠડઢણ બોલો છો તો તમારા મુખની વચ્ચેના ભાગમાં જે લીસવ જે ભાગ છે એ મૂર્ધા, તો ત્યાં ટચ થાય છે તો તમને સમજાશે કે આ વર્ણો છે એ કેવા છે? મૂર્ધા છે. પછી તમે તથદધ ન બોલો છો તો એ તથદધ ન બોલતા સમયે તમારી જીભ છે એ કોને સ્પર્શ કરે છે? દાંતને સ્પર્શ કરે છે. તો સમજાશે કે આ તો કેવા વર્ણો છે? દંત્ય વર્ણો છે. પફ બભ મ બોલો છો તો એ પફ બભ મની અંદર તમારા ઓષ્ઠ છે એ ભેગા થાય છે. તો એ સમયે પણ તમને સમજાશે કે ઓષ્ઠ્ય વર્ણો છે એ પફ બભ મ જો એ ઉચ્ચરિત કરવા હોય તો ઓષ્ઠની જરૂરિયાત પડે જ. જો ઓષ્ઠ્યની જરૂરિયાત ન પડે તો એ ઓષ્ઠ્ય વર્ણો નથી. તમે મ છે એ ક્યારેક ઓઠની મદદ વગર છે એ તમે ઉચ્ચરિત કરવા પ્રયત્ન કરજો તો નહીં કરી શકાય. શું કામ? તો કે એનું ઉચ્ચારણ સ્થાન જ ઓષ્ઠ છે. માટે ઓષ્ઠ્યની મદદ વગર છે એ વર્ણો ઉચ્ચરિત થતા નથી. તો તમારી સમક્ષ અહીંયા જે તે વર્ણો છે એનું ઉચ્ચારણ સ્થાન રાખ્યું છે. જો માહેશ્વર સૂત્રની અંદર 9 સ્વરો છે તો તમારી સમક્ષ પણ અહીંયા 9 સ્વર ઉપસ્થિત છે. અ, ઈ, રૂ, ઋ, ઉ, એ, ઓ અને ઓ. એ સિવાયના બધા જ વ્યંજનો છે એ પણ અહીંયા તમારી સમક્ષ છે. તમે જાણો છો કે સ્વરની સંખ્યા 9 છે જ્યારે વ્યંજનોની સંખ્યા કેટલી છે? 33 છે. હવે અહીંયા તમે જોઈ શકશો કે આ કોષ્ટકની અંદર સ્વરો પણ છે અને વ્યંજનો પણ છે. અને એ બંને સ્વર અને વ્યંજનોનું સ્થાન જો તમે જાણો તો આપણે અહીંયા જે સૂત્ર ભણવાનું છે તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ, એ તમે ખૂબ જ સરળતાથી સમજી શકશો. એટલે આપણે જે સૂત્રની અંદર શરત હતી કે જે તાલવા આદિ સ્થાનમ, એ સ્થાન ને આભ્યંતર પ્રયત્ન જે વર્ણની વચ્ચે સમાન હોય એ વર્ણ છે એને સવર્ણ કહેવાય. તો અહીંયા તમારી સમક્ષ જે છે એ માત્ર અત્યારે ઉચ્ચારણ સ્થાન છે. એટલે અહીંયા તમારે યાદ રાખવું પડે કે ક છે એનું ઉચ્ચારણ સ્થાન શું છે? તો કે કંઠ. શું કામ? તો કે એનો આભ્યંતર પ્રયત્ન પણ તમારે આગળ ભણવાનો છે. તો આભ્યંતર પ્રયત્ન અને સ્થાન બંને સમાન હશે તો જ સવર્ણ થશે. એટલે દરેક વર્ણ છે એ દરેક વર્ણનું સ્થાન છે એ તમારે ખાસ કરીને યાદ રાખવું પડશે. અને ખૂબ સહેલું છે, મેં તમને હમણાં કહ્યું એમ કે સ્થાન પાકા કરવા અથવા તો સ્થાન છે, ઉચ્ચારણ સ્થાન યાદ રાખવા કઠિન નથી. કેમ? તો કે આપણા મુખની જે આકૃતિ છે, એટલે વર્ણો બોલવાની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ જ સાબિત કરે કે કયા વર્ણનું કયું સ્થાન છે. એટલે પ બોલો તો તમારે પને પ્રેક્ટિકલ બોલો તો તરત જ તમને સમજાઈ જાય કે પ વર્ણ છે એ ઓષ્ઠ્ય વર્ણ છે. એના માટે તમારે યાદ કરવું પડે કે ગોખવું પડે કે પ છે એ ઓષ્ઠ્ય વર્ણ છે, પ છે એ ઓષ્ઠ્ય વર્ણ છે, એવું નથી બનતું. હવે આ જો તમારે સરળતાથી યાદ રાખવું હોય
તો પાણીની છે એ ઉચ્ચારણ સ્થાનને સંસ્કૃત વાક્યની અંદર, સંસ્કૃત સૂત્રની અંદર સૂત્રબદ્ધ કરે છે. જો તમારી સામે એક કોષ્ટક છે, એની અંદર લખ્યું છે અકુહ વિસર્જનીયાનામ કંઠઃ, એટલે કે તમે જે પહેલી લાઈન જોઈ હતી અ ક કુ એટલે ક વર્ગ, કની વર્ગની અંદર તમે જાણો છો કે 5 વર્ણ આવે છે, ક ખ ગ ઘ અંગ, હ અને વિસર્ગ. આનું સ્થાન છે એ કંઠ છે. ઈચુ યશાનામ તાલુ એટલે ઈ, ચુ એટલે ચ વર્ગ, ય અને શ આટલા વર્ણો છે એનું સ્થાન તાલુ છે. ઋતુ રસાણામ મૂર્ધા, રૂ ટુ એટલે ત વર્ગ, ર અને શ આટલા વર્ણોનું સ્થાન મૂર્ધા છે. ઋ તુ લ શાનામ દંતાહા, ઋ ત વર્ગ, લ અને સ આટલા વર્ણોનું ઉચ્ચારણ સ્થાન દંત છે. ઉ પુ ઉપદમાનીયાનામ ઓષ્ઠઃ એટલે ઉ પ વર્ગ, ઉપદમાનીયમ એટલે તમારી સમક્ષ મેં તમને કીધું હતું પ અને ફ ની જે આગળની બિંદી ચંદ્રકાર બિંદી નિશાની છે, એ નિશાનીવાળા 2 વર્ણો છે એ ઉપદમાની, એનું સ્થાન શું છે? ઓષ્ઠ્ય છે. હવે યમંગણનમ ના નામ નાસિકા એટલે યમંગણન ના એ વર્ણો છે એ નાસિક વર્ણો છે. નાસિકાની અંદરથી નાસિકા પણ સહાય કરે છે. મુખ તો તાલુ વગેરે સ્થાન તો એની અંદર સહાયતા કરે જ છે, પણ સાથે સાથે નાસિકા પણ છે એ એની મદદ કરે છે. તો એવા વર્ણો છે એને કેવા કહેવામાં આવે છે? નાસિકા વર્ણો કહેવામાં આવે છે, કે જે એ નાસિકા વર્ણો છે એનું જ અનુસ્વાર પણ થાય છે. એ દૈતો કંઠતાલુ એટલે એકાર અને ઐકારનું કંઠતાલુ. ઓદોતો કંઠોષ્ઠ્યમ એટલે ઓકાર અને દીર્ઘ ઓકારનું કંઠોષ્ઠ્ય. વકાર દંતોષ્ઠ્યમ એટલે વકાર છે એનું સ્થાન શું છે? તો કે દાંત અને ઓષ્ઠની મદદથી. જિહ્વામૂલસ્ય જિહ્વામૂલમ એટલે જિહ્વામૂલ્ય નામના જે ઉચ્ચારણો છે ક અને ખ એ જીભના મૂળ ભાગમાંથી ઉચ્ચરિત થાય છે, માટે એને જિહ્વામૂલમ કહ્યા છે. નાસિકા અનુસ્વારસ્ય એટલે કોઈ પણ વર્ણ ઉપર જે તમે મીંડા જેવું તમને જોવા મળે છે એને અનુસ્વાર કહેવાય, અને એનું ઉચ્ચારણ સ્થાન શું છે? તો કે નાસિકા, નાક ગણવામાં આવે છે. હવે અહીંયા જે તમને ખૂબ જ સરળતાથી છે આ સૂત્ર દ્વારા છે એ તમે બહુ સરળતાથી દરેક વર્ણ છે એનું ઉચ્ચારણ સ્થાન નક્કી કરી શકો છો, ઉચ્ચારણ સ્થાન તમે યાદ રાખી શકો છો. જેમ કે અકુહ વિસર્જન્યામ કંઠઃ, ઈચુ યશાનામ તાલુ, ઋતુરસાણામ મૂર્ધા, લુતુલસાનામ દંતઃ, ઉપુ ઉપદમાનીયાનામ ઓષ્ઠો, યમંગણનાનામ નાસિકા, એદેતોઃ કંઠતાલુ, ઓદોતોઃ કંઠઓષ્ઠ્યમ, વકારસ્ય દંતોષ્ઠમ, જિહ્વામૂલસ્ય જિહ્વામૂલમ અને નાસિકા અનુસ્વારસ્ય. તો આટલા જે વર્ણો છે એ બધા જ વર્ણોનું સ્થાન કયું છે એ પાણીનીએ આટલા સૂત્રની અંદર સૂત્રબદ્ધ કર્યું. ક સ્થાન છે એના માટે પણ એને સૂત્ર આપી દીધું. પછી ખ છે એના માટેનું સૂત્ર છે અકુહ વિસર્જન્ય નામ કંઠઃ. ગ માટે પણ એ જ સૂત્ર અકુહ વિસર્જન્ય નામ કંઠઃ. એટલે જો તમારે સરળતાથી યાદ રાખવું હોય કોષ્ટક, તો આટલા સૂત્ર જો તમે પાકા કરી લ્યો તો તમે સરળતાથી છે એ દરેક વર્ણનું ઉચ્ચારણ સ્થાન નક્કી કરી શકો છો. તો આપણે જે સૂત્રની અંદર અહીંયા વાત કરીએ છીએ તુલ્યાસ્ય, બરાબર, એટલે તાલુ આદમ તાલવા આદિ સ્થાનમ. તો આ તાલવા આદિ સ્થાનમ એટલે આ બધા ઉચ્ચારણ સ્થાનો. તો આ બધા ઉચ્ચારણ સ્થાનો અને આભ્યંતર પ્રયત્ન જેનો સમાન હોય, જેનો એટલે કોનો? તો કે વર્ણનો જ હોય. તો એ વર્ણનો જેનો સમાન હોય એ વર્ણોને પરસ્પરના શું કહેવાય છે? સવર્ણી કહેવાય છે. એટલે હવે તમે અહીંયા જાણી ગયા કે અકારનું સ્થાન શું છે? તો કે કંઠ. હવે એ જ અકાર છે એનો સ્થાન ખબર પડી ગઈ, પણ હવે એ અકાર છે એનું શું જાણવું પડશે? પ્રયત્ન જાણવો પડે. પ્રયત્ન, યત્ન. યત્ન એટલે શું? તો કે વક્તા જ્યારે
કોઈ વર્ણ ઉચ્ચરિત કરે છે ત્યારે એ વર્ણ બોલે છે તો એ વર્ણ માટે એને પ્રયત્ન કરવો પડે છે. આપણને એવું લાગતું હોય છે કે આપણે પ્રયત્ન વગર છે એ આપણે ભાષાને ઉચ્ચરિત કરી શકીએ છીએ, વર્ણો બોલી શકીએ છીએ, પણ એવું નથી. ભાષાને ઉચ્ચરિત કરવી હોય તો ભાષાને ઉચ્ચરિત કરવા માટે થઈ અને તમારે છે એક યત્ન કરવો પડે, તો પ્રયત્ન કરવો પડે. બોલવાનો પ્રયત્ન કરો છો તો એ પ્રયત્ન બે પ્રકારનો છે, આભ્યંતર અને બાહ્ય. કેટલા પ્રકારનો છે? બે પ્રકારનો, આભ્યંતર અને બાહ્ય પ્રયત્ન. તો આભ્યંતર પ્રયત્ન એટલે શું? તો કે મુખની અંદર જે પ્રયત્ન થાય, બરાબર, મુખની અંદર જે પ્રયત્ન થાય છે, મુખ એટલે ઓષ્ઠની અંદરનો જે ભાગ છે, ત્યાંથી લઈને અંદર કંઠથી આગળ લઈને જે આપણો અંદરનો ભાગ છે, અંદર આપણે જે પ્રયત્ન કરવો પડે છે. ઘણી વખત આપણે દોડીને આમ આવતા હોઈએ તો એમ થઈ જાય હાસ, એટલે આપણો ઉપરનો બોડીનો ભાગ છે એ આખો હલે છે. તો એ જે અંદર એક પ્રયત્ન, વર્ણો બોલવા માટે એક પ્રયત્ન થાય છે, તો એ અંદરથી જે પ્રયત્નો થાય એને આભ્યંતર પ્રયત્ન કહેવાય. જ્યારે મુખમાંથી વર્ણ બહાર નીકળી જાય, એટલે ઓષ્ઠની બહાર જ્યારે વર્ણો નીકળી જાય છે તો એ પ્રયત્નને કેવો કહેવાય? બાહ્ય પ્રયત્ન. કેમ? તો કે ઓષ્ઠની બહાર નીકળ્યા પછી પણ એ થોડું ઘણું કામ છે એ વર્ણનું હોય છે. જ્યાં સુધી સામેવાળા માણસ સુધી વર્ણ પહોંચે છે ત્યાં સુધીમાં એનો પ્રયત્ન છે એ સ્પષ્ટ થતો દેખાય. તો આભ્યંતર પ્રયત્ન 5 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? 5 પ્રકારના. ક્યાં છે? સ્પષ્ટ, ઈષદ સ્પષ્ટ, ઈષદ વિવૃત, વિવૃત અને સંવૃત. આ આભ્યંતર એટલે મુખની અંદર આ 5 પ્રકારના પ્રયત્ન થાય છે ત્યારે કોઈ પણ વર્ણ ઉચ્ચરિત થાય છે. બાહ્ય પ્રયત્ન છે એ 11 પ્રકારનો છે. વિવાર, સંવાર, શ્વાસ, નાદ, ઘોષ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, ઉદાત, અનુદાત અને સ્વરિત. આમાં જે બાહ્ય પ્રયત્ન છે, ઉદાત, અનુદાત અને સ્વરિત, એ તમે અગાઉ જે છે ઉકાલો, અચ, રસ્વ, દીર્ઘ, પ્લુતની અંદર ભણી ચૂક્યા છો. તો અહીંયા તમારી સમક્ષ છે એ 2 પ્રયત્ન છે, આભ્યંતર 5 પ્રકારનો અને બાહ્ય 11 પ્રકારનો. તો તમારે અહીંયા કયો પ્રયત્ન છે એ સમાન હોવો જોઈએ સવર્ણ બનવા માટે? તો કે આભ્યંતર પ્રયત્ન છે એ જ સમાન હોવાની જરૂરિયાત છે. બાહ્ય પ્રયત્નની અહીંયા કોઈ ચર્ચા કરવાની નથી, અર્થાત તો બાહ્ય પ્રયત્નને ગણવાનો નથી. એટલે આભ્યંતર પ્રયત્ન અને સ્થાન કોઈ પણ વર્ણના સમાન હોય તો એવા વર્ણને શું કહેવામાં આવે છે? સવર્ણ. તો આપણે અહીંયા હવે આભ્યંતર પ્રયત્ન અને બાહ્ય પ્રયત્ન છે એ બાહ્ય પ્રયત્ન દર્શાવતું આપણે અહીંયા કોષ્ટક છે એના વિશે આપણે ચર્ચા કરીએ. કે તમારી પાસે જો સામે કોષ્ટક છે એની અંદર આભ્યંતર પ્રયત્ન અને બાહ્ય પ્રયત્ન એ બંને છે એ લખ્યા છે. હવે જો આભ્યંતર પ્રયત્ન મૂળ 5 પ્રકારનો છે, સ્પૃષ્ટ, ઈષદ સ્પૃષ્ટ, સંવૃત અને વિવૃત. આ તમારી સમક્ષ તમારી પાસે જે કોષ્ટક છે એની અંદર 5 સ્પૃષ્ટ, ઈષદ સ્પૃષ્ટ, વિવૃત અને સંવૃત. હવે જો નીચે નોંધ લખી છે એ ખાસ જોજો કે ભાષ્યકારે 5 પ્રયત્ન માન્યા છે, સ્પૃષ્ટ, ઈષદ સ્પૃષ્ટ, વિવૃત, ઈષદ વિવૃત અને સંવૃત. ઉષ્માક્ષરોને ઈષદ વિવૃત ગણાવ્યા છે. આવો પ્રયત્ન ભેદ તેમણે નાજલો સૂત્રના અનાવશ્યક જાહેર કર્યો છે. એટલે તમારે જે 5 જે બાહ્ય આભ્યંતર પ્રયત્નો છે, સ્પૃષ્ટ, ઈષદ સ્પૃષ્ટ, વિવૃત અને સંવૃત. પછી ઈષદ વિવૃત છે એ ઉષ્માક્ષરોને ગણી લીધા છે, બરાબર. તો અહીંયા તમારી જે કોષ્ટક છે એની અંદર એક થોડીક એવી ભૂલ છે એ તમારે સુધારી લેવાની રહેશે કે વિવૃત 3 આપ્યું એની અંદર જે સ્વરો છે 9 સ્વરો એ વિવૃત છે, જ્યારે આગળના ઉષ્માક્ષરો છે એ ઈષદ વિવૃત છે. એટલે 5 પ્રકારના પ્રયત્નો થઈ ગયા. ક્યાં? સ્પૃષ્ટ, ઈષદ સ્પૃષ્ટ, ઈષદ વિવૃત, વિવૃત અને સંવૃત. એ જે થયા એ 5 આભ્યંતર પ્રયત્નો. હવે નીચે છે એ
વર્ણો આપ્યા છે, 5 વર્ગ, ક ખ ગ ઘ, બરાબર. તો એ ક ખ ગ ઘ અંગ એ ક વર્ગની અંદર 5, ચ વર્ગની અંદર 5, ટ વર્ગની અંદર 5, ત વર્ગની અંદર 5, પ વર્ગની અંદર 5. તો એ બધા પછું 25 વર્ણ છે એ સ્પર્શ વ્યંજનો કહેવાય છે. શા માટે સ્પર્શ વ્યંજનો? તો કે એ મુખના કોઈને કોઈ ભાગમાંથી સ્પર્શ થાય છે, એટલે સ્પર્શ થતો એનો હોવાથી એને કેવા કીધા છે? તો કે સ્પર્શ વ્યંજનો છે. કેમ? તો કે જ્યારે વર્ણ ઉચ્ચરિત થાય છે ત્યારે જીભના કોઈને કોઈ ભાગ છે એ ભાગને સ્પર્શ થાય છે, માટે એ સ્પર્શ વ્યંજનો છે. તો જેટલા સ્પર્શ વ્યંજનો છે એનો આભ્યંતર પ્રયત્ન શું છે? તો કે સ્પૃષ્ટ છે, બરાબર. પછી ય વ ર લ અથવા ય ર લ વ જે અંતસ્થ એટલે અંદરથી, જો કે કહેવાય છે કે ય ર લ વ વર્ણો છે એ માહેશ્વર સૂત્રની અંદર બરોબર વચ્ચે મધ્યમાં મૂક્યા છે, એટલે એને અંતસ્થ વર્ણો કીધા છે. તો એ અંતસ્થ વર્ણો છે એનો આભ્યંતર પ્રયત્ન શું છે? તો કે ઈસદ સ્પૃષ્ટ. એ ઈસદ સ્પૃષ્ટ પ્રકારના છે. જેમ કે કનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે અને એનો આભ્યંતર પ્રયત્ન એટલે અંદરથી એ પ્રયત્ન થાય છે એ કેવા પ્રકારનો છે? તો કે સ્પૃષ્ટ. એ જ રીતે ય ર લ વ જ્યારે બોલીએ છીએ તો એનો પ્રયત્ન કયો છે? તો કે ઈસદ સ્પૃષ્ટ. પછી ઉષ્માક્ષરો એને શા માટે કહેવાય છે? તો કે જ્યારે એ વર્ણોને ઉચ્ચરિત કરીએ છીએ ત્યારે આપણા મુખમાંથી એક ગરમ હવા બહાર ફેંકાય છે. તો એ જે વર્ણો છે એનો જે પ્રયત્ન છે એ ઈસદ વિવૃત્ત પ્રયત્ન છે, બરાબર. કે એનો જે પેલો છે પ્રયત્ન એ કયો છે? તો કે ઈસદ વિવૃત્ત. પછી જે સ્વરો છે આપણી પાસે કેટલા છે? તો કે 9 સ્વર. અત્યારે આપણે જે આગળ હતા એ બધા શું છે? વ્યંજનો 25, પછી યર લવ 29, બરાબર. પછી સ અને હ, આ 4 મળીને 33. ટોટલ આપણા 33 વ્યંજનો છે એ બધા જ વ્યંજનો આવી ગયા છે. પછી 9 સ્વર છે. તો એ સ્વરો છે અ ઈ ઉ રૂ ઋ એ ઓ ઔ. તો આ જે વર્ણો છે એનો પ્રયત્ન કેવો છે? તો કે વિવૃત્ત છે. સંવૃત્ત રસ્વ અ પ્રયોગમાં એટલે શાસ્ત્ર પ્રક્રિયા દરમિયાન જ્યારે તમે અકારનો પ્રયોગ કરો છો ત્યારે એ કેવા બને છે? સંવૃત્ત બને છે. પણ એનો જ્યારે પ્રયોગ કરો ત્યારે, પ્રયોગ નથી કરતા ત્યારે તો એનો પ્રયત્ન કેવો છે? વિવૃત્ત છે. એટલે આ થયા આભ્યંતર પ્રયત્નો. ક્યાં? સ્પૃષ્ટ, સ્પર્શ જે વ્યંજનો છે એ સ્પૃષ્ટ છે, અંતસ્થ વર્ણો છે એ ઈસદ સ્પૃષ્ટ છે, ઉષ્માક્ષરો છે એ ઈસદ વિવૃત્ત છે, અને સ્વરો છે એ વિવૃત્ત છે, અને રસ્વ છે એ સંવૃત્ત છે. આ 5 પ્રકારના આભ્યંતર પ્રયત્નો. હવે બાહ્ય પ્રયત્નો છે એ બાહ્ય પ્રયત્નો આપણે અહીંયા ખૂબ તુલ્યસ્ય પ્રયત્નમ સવર્ણમાં જરૂરી નથી, પણ એટલું યાદ રાખી લો કે બાહ્ય પ્રયત્ન પણ કેટલા છે? 11 પ્રકારના છે. અલ્પપ્રાણ, મહાપ્રાણ, પછી વિવાર, શ્વાસ, અઘોષ, ઘોષ, નાદ, સંવાર. તો આ બધા જે વર્ણો છે ઉદાત, અનુદાત, સ્વરિત, આ બધા જ શું છે? તો કે બાહ્ય પ્રયત્નો છે. હવે જે ઉચ્ચારણ સ્થાન મેં તમને સમજાવી એ ઉચ્ચારણ સ્થાન અને આભ્યંતર પ્રયત્ન, તમારી પાસે પુસ્તક હોય તો પુસ્તક તમારી સમક્ષ રાખો તો તમને સમજાશે કે આભ્યંતર પ્રયત્ન અને ઉચ્ચારણનું સ્થાન એ બંનેથી કેવી રીતે સવર્ણ થાય. હવે જો કે અકાર છે, ઉચ્ચારણ સ્થાન દર્શાવતું કોષ્ટક છે એની અંદર જરાક નજર કરો તો સમજાશે કે અ છે એ ઉચ્ચારણ સ્થાન, અનું સ્થાન શું છે? તો કે કંઠ છે. હવે અ છે એનો જે આભ્યંતર પ્રયત્ન છે એ જુઓ તો શું છે? તો કે વિવૃત્ત. તો કે અનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે અને અનું આભ્યંતર પ્રયત્ન વિવૃત્ત છે, બરાબર. તો હવે આ લઈએ
તો આ આકાર છે, તો આ અ છે એનું ઉચ્ચારણ સ્થાન પણ કંઠ છે અને અનું આભ્યંતર પ્રયત્ન પણ કેવો છે? વિવૃત છે. શું કામ? તો અહીંયા તો આ કેવું કંઈ છે નહીં. તો તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણ પહેલાં આપણે જ્યારે રસ્વ દીર્ઘ પ્લુત વાળું સૂત્ર જોયું તો ઉકાલો રસ્વ દીર્ઘ પ્લુત, તો એ બધા સૂત્રની અંદર આપણે સમજ્યા હતા કે જ્યારે અ લખ્યો હોય તો એ 18 પ્રકારનો અ ગણવાનો છે. તો એ 18 પ્રકારનો અની અંદર આ સમાવિષ્ટ થઈ જાય છે. તો અ છે એનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે. તો અ 18 પ્રકારનો છે, તો જે દીર્ઘ આકાર છે એનું ઉચ્ચારણ સ્થાન પણ શું થશે? કંઠ. તો એનું પણ જે વિવૃત પ્રયત્ન આભ્યંતર પ્રયત્ન શું છે? તો કે વિવૃત. તો કે અનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે, તો આનું ઉચ્ચારણ સ્થાન પણ કંઠ છે. અનું આભ્યંતર પ્રયત્ન છે એ આભ્યંતર પ્રયત્ન વિવૃત છે, તો આનો પણ આભ્યંતર પ્રયત્ન શું છે? તો વિવૃત. તો ફરીથી તમારું જે સૂત્ર છે એના ઉપર તમે નજર કરો, જુઓ કે શું કીધું છે કે તાલુ વગેરે સ્થાનો અને આભ્યંતર પ્રયત્ન જે બે વર્ણના, એટલે જે વર્ણનો સ્થાન પણ સમાન હોય અને આભ્યંતર પ્રયત્ન બેયના સરખા થતા હોય, તો એ બંને વચ્ચે પરસ્પર સરખા મળતા આવતા હોય, એટલે કે સ્થાન અને આભ્યંતર પ્રયત્ન જ્યારે બંનેના સરખા મળતા આવતા હોય તો એ બે વર્ણોને શું કહેવાય છે? સવર્ણ કહેવામાં આવે છે. આ જ રીતે તમે ઈ લઈ લો, રસ્વ ઈ છે એનું ઉચ્ચારણ સ્થાન શું છે? તો કે રસ્વ ઈનું ઉચ્ચારણ સ્થાન તમને જોવા મળશે કે શું છે? તો કે તાલુ છે. તો દીર્ઘ ઈકાર છે એનું સ્થાન પણ શું થશે? તાલુ થશે. કેમ? તો કે ઈ પણ કેટલા પ્રકારનો લેવાનો છે? 18 પ્રકારનો. બરાબર. તો કે ઈ અને ઈ એ બંનેનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે. તો એ બંનેનું ઉચ્ચાર જે આભ્યંતર પ્રયત્ન છે એ પણ કેવો છે? વિવૃત છે. તો એ જે વિવૃત છે તો એ બંનેનું આભ્યંતર પ્રયત્ન અને સ્થાન બંને સમાન હોવાથી શું થશે? એકબીજાના સવર્ણ બની જશે. હવે જો એ જ રીતે હું તમને વ્યંજનની અંદર સમજાવું કે ક છે એનું ઉચ્ચારણ સ્થાન શું છે? તો કે કંઠ છે. ખ છે એનું ઉચ્ચારણ સ્થાન શું છે? તો કે ખ છે. ગ છે એનું ઉચ્ચારણ સ્થાન શું છે? તો કે કંઠ છે. ઘ છે એનું ઉચ્ચારણ સ્થાન શું છે? તો કે કંઠ છે. હવે એ બધાનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે, પરંતુ એનો આભ્યંતર પ્રયત્ન જોશો તો એ આભ્યંતર પ્રયત્ન પણ ચારે ચારનો સમાન છે. જુઓ, સ્પૃષ્ટ છે. તો એ ચારેય છે એ એકબીજાના સવર્ણ કહેવાય, સમાન વર્ણ. હવે એનાથી આપણે વિપરીત લઈએ. જો ચ વર્ગ છે એ ચ લઈએ તો ચનું ઉચ્ચારણ સ્થાન શું છે? તો કે તાલુ. અને કનું ઉચ્ચારણ સ્થાન શું છે? કંઠ. બરાબર. બેનું ઉચ્ચારણ સ્થાન અલગ અલગ છે, પણ આભ્યંતર પ્રયત્ન બેનું એક છે. શું છે? તો કે સ્પૃષ્ટ. તો આભ્યંતર પ્રયત્ન સમાન છે, જ્યારે ઉચ્ચારણ સ્થાન અલગ અલગ છે. તો ચ, ક અને ચ એકબીજાના શું પર્યાય બે એકબીજાના સમાન વર્ણ કહેવામાં આવતા નથી. એટલે કે જેના સ્થાન અને પ્રયત્ન, કયો પ્રયત્ન? આભ્યંતર પ્રયત્ન, એ બે જેના સમાન હોય એને જ અહીંયા સવર્ણ કહેવામાં આવે છે. અને આ કોષ્ટકને તમારે ખૂબ જ સરળતાથી જો યાદ રાખવું હોય તો લઘુ સિદ્ધાંત કૌમુદીના પેજ નંબર 50 ઉપર છે એ યત્ન દ્વિધા આભ્યંતર બાહ્યશ્ચ આદ્ય પંચધા સ્પૃષ્ટ ઈસદ વિવૃત સંવૃત ભેદા, ત્યાંથી લઈ અને સંસ્કૃતની અંદર ખૂબ જ સરસ રીતે આપેલું છે અને ખૂબ જ એનું ગુજરાતી પણ સરળ ભાષાની અંદર છે. તમે એ સમજશો તો તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ જશે. હવે તમે અહીંયા જાણી ચૂક્યા છો કે જે વર્ણની વચ્ચે સ્થાન અને આભ્યંતર પ્રયત્ન સમાન હોય એ બે વર્ણોની એક પરસ્પર કઈ સંજ્ઞા થાય છે? સવર્ણ સંજ્ઞા થાય છે. આને સરળતાથી યાદ રાખવું, અને આ ખૂબ જ યાદ રાખવા જેવું છે, કેમ કે જો આગળના સૂત્ર તમારે સમજવા હોય તો પરસ્પરના સવર્ણી છે એ પરસ્પરના સવર્ણી યાદ રાખવા જોઈએ. અને આ સૂત્રની અંદર તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણ છે
એની અંદર એક વાર્તિક પણ છે, રૂલ રૂવણયો મિથ સાવર્ણમ વાચ્યમ. એ પછી આપણે જોશું આગળના વિડીયોની અંદર. અસ્તુ.